ખાડી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના ઉદ્યોગ સુધી પહોંચી છે। ઈરાને હોર્મુઝ સમુદ્ર સીમા બંધ કરી દેતા ઈંધણનું સંકટ ઘેરું બન્યું છે। જોઈએ આ અહેવાલમાં। રાજ્યની સૌથી મોટી ઔદ્યોગિક નગરી વાપીના ઉદ્યોગો માટે હવે સંકટની ઘડીઓ શરૂ થઈ ગઈ છે। આંતરરાષ્ટ્રીય કટોકટીને પગલે ગેસ કંપનીઓએ ઉદ્યોગોને અપાતા ગેસમાં સીધો 50% કાપ ઝીંકી દીધો છે। વાપી, સરીગામ અને ઉમરગામના ગેસ આધારિત ઉદ્યોગો માટે હવે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે। પણ આ પરિસ્થિતિને જોતા કે આખી ઇન્ડસ્ટ્રીઝ બધી મેજોરિટી ગેસ પર જે ડિપેન્ડ થઈ છે અને જો 50% ગેસનો સપ્લાય મળે તો ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન 50%થી પણ ઓછું થઈ જશે અને આ કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ફાઇનાન્શિયલી બહુ મોટો નુકસાન થવાનું છે। આવનાર દિવસોમાં જે ચેલેન્જીસ કે ઓર્ડર્સ ઓલરેડી પાઇપલાઇનમાં છે અને નવા ઓર્ડર્સ લેવાના છે તો આ બી એક બહુ મોટી સમસ્યા આવશે ઇન્ડસ્ટ્રીઝ માટે અને ઇન્ડસ્ટ્રીઝના ઓનર માટે। તો મને લાગી રહ્યું છે કે એ ચેલેન્જીસ વાપીની ઉદ્યોગ જગત ખાસ કરીને બહુ વર્તાઈ રહ્યું છે। વાપી અને આસપાસના વિસ્તારમાં 8000થી વધુ ઉદ્યોગો ધમધમે છે। પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે ઉદ્યોગોને કોલસાના બદલે ગેસ વાપરવા સૂચન કર્યું હતું, જે હવે ઉદ્યોગો માટે ફાંસો સાબિત થઈ રહ્યું છે। ખાસ કરીને કેમિકલ કંપનીઓ માટે આ સ્થિતિ વધુ જોખમી બની છે। એક આ પરિસ્થિતિમાં અમને ઓલ્ટરનેટ ફ્યુલ તરીકે જેમ કે અમે પહેલાં કોલ વાપરતા હતા, બ્રિકેટ વાપરતા હતા, લિગ્નાઇટ વાપરતા હતા, ડીઝલ વાપરતા હતા, આની અમને તાત્કાલિક અમને પરમિશન આપે જેથી કરીને ઉદ્યોગો જીવી શકે અને આ યુદ્ધની પરિસ્થિતિમાં અમારા ઉત્પાદકોને અને ઉદ્યોગોને કંઈક રાહત મળે, બસ એવી અપેક્ષા છે। હજી તો ઉદ્યોગો ટ્રમ્પ ટેરિફની મુશ્કેલીમાંથી માંડ બહાર આવ્યા હતા, ત્યાં યુદ્ધના વાદળોએ ફરી આર્થિક સંકટ ઊભું કર્યું છે। જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ઉત્પાદન ઘટવાની સાથે ભાવ વધારો અને અંતે કંપનીઓ બંધ કરવાની નોબત આવી શકે છે। અત્યારે તો ઉદ્યોગપતિઓ સરકાર સામે આશાભરી મીટ માંડીને બેઠા છે। હવે જોવાનું રહેશે કે સરકાર આ મામલે શું મધ્યસ્થી કરે છે। રીતેશ પટેલ, TV 13 ગુજરાતી, વાપી, વલસાડ।